અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે। એમની ઉપર અને એમના બીજા 3 સગા એવા યુવાનોની ઉપર એમ 4 લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા 16 તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણ હુમલો કરવામાં આવે। આ યુવાન નિલેશ રાઠોડ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા। એ જરખિયા ગામના વતની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત કાતરિયા ત્યાંથી આવે છે। અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના 4 યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરી એનો હાથ પહોંચાતો નહોતો, તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા। આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી, પાઇપો મારી, 15 લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવ લીધું છે।